નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો 22 ઓગસ્ટના મહત્વના સમાચારની તો મિત્રો સુરતમાં સ્કૂલ બસની અડફેટે કિશોરીનું મોત। કામરેજના નેત્રંગ ગામની બનાવ મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આજે 12 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ દિવસ પર મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। વાત કરીએ તો વડાપ્રધાન મોદીની પોલેન્ડમાં અને યુક્રેનની યાત્રા ચાલુ છે મિત્રો। જ્યારે પોસ્ટમાં ગુડ મહારાજ સ્ક્વેર પર જામનગર મહારાજ જામ સાહેબ દિગ્વિજયસિંહે શ્રદ્ધાંજલિ આપી મિત્રો। શરદ પવારને Z+ સિક્યુરિટી મળશે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને મોટો નિર્ણય લીધો છે મિત્રો। વાત કરીએ તો કેન્દ્રીય એજન્સી રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે મિત્રો। આંધ્રપ્રદેશની ફાર્મા કંપની પ્રચંડ બ્લાસ્ટ થયો છે। વિસ્ફોટ બાદ કંપનીમાં આગની અફરાતફરી મચી છે। 18ના મોત થયા છે તો 30થી વધુ લોકો ઘાયલ થયા છે। અંધશ્રદ્ધા વિરોધી બિલ ગૃહમાં સર્વાનુમતે પસાર થયો છે મિત્રો। જ્યારે અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને નહીં મળે જામીન। વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે 7 વર્ષ સુધીની કેદ અને 50,000ની દંડની જોગવાઈ છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે મિત્રો। સૌથી વધુ આણંદના ખંભાતમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી છે। વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।